વાર્ષિક કર આપવા માટે નંદ બાબા આવ્યા છે કંસને ત્યાં. કંસને બધાઈના સમાચાર આપ્યા, મારે ત્યાં આટલા વર્ષે બાળકનો જન્મ થયો છે. અને કંસે પણ ખૂબ બધાઈ આપી છે. ત્યાંથી મળવા ગયા વસુદેવજીને. વસુદેવજીએ કહ્યું એ બાળક મારું છે. નંદ બાબા કહે કે વાત સાચી, મારું બાળક એ આપનું, આપનું એ મારું, આપણા બંનેમાં ફરક થોડી છે. સમજી ન શક્યા. પણ વસુદેવજીએ કહ્યું કે મને કંઈક બીક લાગે છે, ક્યાંક ખૂણામાં ભય લાગી રહ્યો છે. આપ ગોકુલને એકલું મૂકીને આવ્યા, ગોપોના ભરોસે મૂકીને આવ્યા, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાત થશે. આધ્યાત્મિક અર્થ એમ કરીએ તો આધ્યાત્મિક અર્થ થાય ગોપાન ગોકુલ રક્ષાયામ. ગોપ એટલે મન, ગોકુલ એટલે આ દેહ. ગો એટલે ઇન્દ્રિયોને એનો સમૂહ એટલે આ દેહ. અને જ્યારે જ્યારે મનના ભરોસે આ શરીરને છોડીને જાઓ, જ્યારે જ્યારે મનના ભરોસે આ જીવન રાખો, તો એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. કારણ કે આ મન જ ભગાવે છે ને માણસને ચારે બાજુ. જ્યારે પણ જીવનને મનના ભરોસે મૂકશો ને, આ મન કંઈક ઉત્પાદ કરશે. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે કે કંસે મોકલેલી પૂતનાએ બ્રજમાં પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘનંતે પૂરગ્રામ વ્રજાદિષુ. कंसेन प्रहिता घोरा. कंस की भेजी हुई कैसी है पुतना? घोरा. और कैसी है? बाल घातिनी, बच्चों को मारने वाली. अपने स्तन पर विष लगाकर आई है. और जो नवजात शिशु हैं उन सबको पैपान के बहाने विषपान कराती हुई, उनके प्राणों का कर्षण करती हुई पूतना ब्रज में घूम रही है. महाप्रभु जी आज्ञा करते हैं, ये पूतना और कोई नहीं है, वह प्रगट अविद्या का स्वरूप है. अविद्या रूप पूतनाए प्रवेश કર્યો. અને પંચ પર્વા છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 5 પર્વથી આ વિદ્યા આવે છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યાના પર્વો છે, અંગો છે. દેહાધ્યાસ એ અવિદ્યાનું રૂપ છે. દેહને જ પોતાનું સર્વસ્વ જાણવું. અને દેહ છે ત્યાં સુધી બધું છે, જે કરવું છે મોજ મજા કરી લો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. આ જે વિચારધારા છે એવી પ્રાચીન સમયમાં પણ એક ચારવાક મત હતો. એ લોકો પણ દેહાધ્યાસ. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતમ. એ લોકોની ફિલોસોફી જે હતી, યાવત જીવમ સુખમ જીવેત, જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઉધાર કરો પણ ઘી પીવો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. એ લોકો પ્રાચીન સમયમાં એવો એમનો મત બહુ પ્રસિદ્ધ થયેલો જગતમાં. અને આવું મત આજે પણ જીવિત છે ને. બધાને એમ છે આ જિંદગી છે અને થોડા સમયની છે, જે મજા કરવી છે કરી લો, દરેક વસ્તુના અનુભવ કરી લો. જીવનમાં મહત્વનું છે સંયમ, જીવનમાં મહત્વનું છે વિવેક. માણસ કોઈ શાસ્ત્ર શીખે ન શીખે, બે વસ્તુ આવડવી જોઈએ, ક્યાં એને હા પાડવી અને ક્યાં એને ના પાડવી. આ હા ને ના શીખી જાય ને, આનો વિવેક એને શીખી જાય ને, તો બધા શાસ્ત્રો સારા વિવેક. બસ આ શીખવાનું. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું શ્વાસોશ્વાસથી જ ચાલે છે, પ્રાણાયામથી જ ચાલે. પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નવજાત બાળકને પ્રેક્ટિસ કરાવી છે કે પહેલા ઊંડો શ્વાસ લે, રોકી રાખ, પછી બહાર કાઢ? કોઈ શીખવાડે છે? એ શ્વાસ લે છે કે શ્વાસ લેવાય છે? આપણે શ્વાસ લઈએ છે કે લેવાઈ રહી છે? આપણને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લઈએ છે. થાક લાગ્યો ક્યારે? એમ થાય કે આટલા વર્ષ થયા શ્વાસ લેતા, લાવને અડધો કલાક આરામ કરી લો. કાયમનો આરામ થઈ જાય કે નહીં? તો આ તો ચાલી રહ્યું છે. આપણે એમ કહીએ બધું ભગવાન કરે છે. પાંદડો તો ભગવાન કરે એનો અર્થ શું થયું? ભગવાન કારમાં એન્જિનની જેમ છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છું, પણ ફળમાં નહીં. આ બધી શક્તિ પરમાત્માની છે. જ્યારે આપણે એમ કહીએ કે બધું જ ભગવાન કરે, એટલે આ દરેક કાર્ય કરવાની શક્તિ પરમાત્મા, દેખાવાની જોવાની શક્તિ પરમાત્મા, પણ શું જોવું એ આપણને સ્વતંત્ર બનાવે. બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર છે. સાંભળવાની શક્તિ પરમાત્મા, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ પરમાત્મા, પણ ચાલીને ક્યાં જવું
એમાં આપણે સ્વતંત્ર, અને પછી જે કરો એ પ્રમાણે ફળ મળે. એટલે આ સર્વની શક્તિ રૂપ એમ આ શ્વાસ પણ પરમાત્મા ચલાવે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ ચાર વસ્તુને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અને આ અંતઃકરણ એનો પણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ પાંચ પર્વ અવિદ્યાના છે. અને એટલા માટે જ આપણા બ્રહ્મ સંબંધ સમય આપણે કહીએ છીએ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ લેવાથી દેહ અને જીવના સર્વ દોષોની નિવૃત્તિ થાય. તો દેહના પાંચ દોષો સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આ દેહના પાંચ દોષ. અને જીવના પાંચ દોષ કયા? એ અહીંયા ભાગવતજીના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ પાંચ અધ્યાસ અવિદ્યાના પંચ પર્વ છે અને જીવને લાગેલા છે. ભગવાન એક એક અસુરને મારશે. એ તો એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી, પણ અધ્યાસરૂપ વૃત્તિઓ છે. જેમ ધૈનુકાસુર મારશે તો ધૈનુકાસુર એ મૂળથી મંત વ્રજવાસીઓની અંદર રહેલો દેહાધ્યાસ છે. કાલીય નાગનું દમન પરમાત્મા કરશે તો એ કાલીય નાગ એ મૂળથી મંત વ્રજવાસીઓની ભીતર રહેલો ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાન અસુરોને નથી મારતા, આ વ્રજવાસીઓની ભીતર રહેલી અવિદ્યાની વૃત્તિઓને મારે. અને આપણે પણ જ્યારે પણ કથા સાંભળીએ અને જ્યારે એમ સાંભળીએ કે ભગવાને ધૈનુકાસુરનો વધ કર્યો, ત્યારે મનમાં ભાવ રાખો કે આજે કથામાં ભગવાને મારો દેહાધ્યાસ મારી નાખ્યો. જ્યારે કથામાં એમ સાંભળો કે કાલીય નાગનું દમન કર્યું, ત્યારે મનમાં શ્રોતાઓએ એવો ભાવ કરવો કે ભગવાને મારા ઇન્દ્રિયોનો દમન ભગવાને કર્યું, નિગ્રહ કરી લીધો. આમ એક એક અસુરો આ એક એક અધ્યાસો છે. અને જ્યારે વ્રજભક્તોની અંદર આ બધા જ અવિદ્યાના અધ્યાસો જશે ત્યારે એમને રાસનો અધિકાર મળશે. રામ આ પૂતનાએ પ્રવેશ કર્યો, બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવી બ્રજમાં અને વિશાળ મકાન નંદાલયનું જોયું. પૂતનાએ સંકલ્પ કરેલો છે ક્યાં કંસના શત્રુને ગોતવા જાઉં, જે નવજાત બાળકો હોય બધાને મારી નાખ. અને નંદાલયને જોઈ નંદાલયમાં પ્રવેશ કરી. સુંદરીનું રૂપ લઈને આવી છે. અવિદ્યાનું એ જ છે ને, એ દેખાય સુંદર પણ એનું પરિણામ બહુ કદરૂપી હોય. આ દરેક ભોગો લાગે આકર્ષક પણ એના પરિણામ દુષ્કર હોય છે. અવિદ્યા પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને પૂતના પ્રવેશ કરે નંદાલયમાં, અને નંદાલયના ચોકમાં ગોદમાં શ્રી યશોદાજીની લાલન બિરાજેલા છે, પડવાની તૈયારીમાં છે. પણ એટલામાં પૂતનાએ પ્રવેશ કર્યો અને યશોદાજીની દ્રષ્ટિ પડી, અને જ્યાં પૂતનાને આવતી જોઈ ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી લીધા. પૂતનાને દ્રષ્ટિ ના આપી. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. પ્રભુ દર્શન હજારો લોકોને રોજ કરાવે. શ્રીનાથજી જાઓ તો રોજ હજારો લોકો દર્શન કરીને જાય, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ બધા પર પડતી. પ્રભુ જલ્દી કોઈને દ્રષ્ટિ નથી આપતી. નેત્રો બંધ કરી લીધા. કેમ? અનેક કારણો બતાવ્યા આચાર્યોએ. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલઘાતીની છે અને બાલઘાતીનું મુખ ન જોવાય. મહાપ્રભુજી કારણે બતાવે કે પૂતના અવિદ્યા છે અને પ્રભુના નેત્રોમાં જ્ઞાન છે. જો દ્રષ્ટિ પ્રભુની પડે, જ્ઞાન રૂપ દ્રષ્ટિ અવિદ્યા પર પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. અનેક અનેક અર્થો આચાર્યોએ બતાવ્યા છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરી મહાદેવજીને યાદ કરે છે અને કહે છે મહાદેવજીને કે મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે. પુષ્ટિ ભક્તિનો એ નિયમ છે કે અહીંયા પ્રભુ સંકલ્પિત છે, જીવના દોષ સામે નહીં જોવું પણ એના ગુણનું ગ્રહણ કરે છે. તો પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો બતાવે છે. પ્રભુ વિચાર કરે છે, આ પૂતનાએ પ્રવેશ કર્યો, દ્રષ્ટિ મારે નથી આપવી, અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતના આવી, સુંદરીનું રૂપ લઈને આવી, અને યશોદાજીને તો એમ થયું કે ક્યાંક મહારાણી આવે છે. એવું રૂપ, એવું આકર્ષણ. બાજુમાં બેસી ગયા, અલગ મલકની વાતો યશોદાજી સાથે કરવા લાગ્યા, અને વાત કરતા કરતા યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું, એટલે એવો ભરોસો પૂતના પર આવી ગયો. પૂતાન નયતી પૂતના,
પૂતનાના અનેક અર્થો કર્યા. એટલે જ કહ્યું ને, આપણા ધર્મશાસ્ત્રોમાં આ બે પાત્રો બહુ સમજવા જેવા છે. કારણ કે આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે આપણા જીવનમાં પ્રવેશે છે. આ ગોકુલ એટલે આપણું જીવન, આપણો દેહ, અને એની અંદર આ બધી વૃત્તિ રૂપ અસુરો આજે પણ જીવંત છે. જે વૃત્તિ રૂપ અસુરોને કેવલ ભગવાન જ મટાવી શકે છે. એટલે ધર્મશાસ્ત્રોમાં બે પાત્રો મહત્વના, એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. જે દુર્વિચાર આપી જાય આપણને એ મંથરા વૃત્તિ છે, અને જે પૂતાન નયતી, જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. ઘણા એવા મળે, કઈ પણ પવિત્ર વિચાર આવ્યો હોય, તમને એમ થાય કથા કરાવું, મનોરથ કરું, આ કરું. એટલામાં કોઈ એવા આવે કે અરે હમણાં કરાતું હશે, આ કઈ ઉંમર છે આ બધી કથા કરવાની. એવા તર્ક વિતર્ક આપી તમારા ઉત્તમ વિચારોને જે હરી જાય એ પૂતના છે. કેવું નહીં, એને સમજી જો, કહો તો ઝઘડો થાય. બીજી મંથરા વૃત્તિ, બધું જ ઘરમાં સારું ચાલતું હોય ને કોઈ એક વ્યક્તિ એ મંથરાની જેમ કોઈ દુર્વિચાર મૂકી જાય અને સ્વજનો છૂટા પાડી, આ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિથી વૈષ્ણવે સાવધાન રહેવું. પૂતના બેઠી છે બાજુમાં યશોદાજીના, અને યશોદાજીને ગૃહકાર્ય યાદ આવ્યું, એવો ભરોસો આવી ગયો. લાલનને લીધા અને પૂતનાની ગોદમાં મૂક્યા અને કહ્યું, થોડી વાર સાચું ને મારા લાલનને, હમણાં હું ગૃહકાર્ય કરીને પાછી આવું છું. અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. ચારે બાજુ દ્રષ્ટિ કરી, કોઈ જોતું નથી, એકાંત મળ્યું, અને આ બાળક ગોદમાં અને પોતાના સ્તનનું પાન કરાવવા લાગી. પાન કરાવવા લાગી. પરમાત્મા સમજી ગયા, આનો તો મારે ઉદ્ધાર કરવાનો છે. કારણ કે પૂર્વ જન્મની એની કથા કહેવામાં આવે છે કે આ તો બલિરાજાની બહેન છે. જ્યારે વામન બનીને ભગવાન ગયા બલિરાજા પાસે અને નાનકડા બાળકને જોયા, વામન ભગવાનને જોયા, ત્યારે બલિરાજાની બહેનને એમ થયું કે આવો દીકરો મારે હોય તો કેવો આનંદ આવે, આને નિત્ય પયપાન કરાવું અને મને માતૃત્વનો આનંદનો અનુભવ થાય. અને જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા, પોતાના ભાઈનું બધું જ લઈ લીધું, ત્યારે એમને ભાવ આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ એક સાથે આવ્યા, બાળકનો ભાવ આવ્યો ને મારવાનો ભાવ આવ્યો. અને એટલા માટે પૂતના થઈ કે બાળક તરીકેનું સુખ ભગવાને આપ્યું ને એને એનો વધ પણ પરમાત્માએ કર્યો. આ બંને ભાવ એને આવે. યે યથામામ પ્રપદ્યન્તે તા સદૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એની રીતે ભજું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગ્યા. અને જ્યાં એના પ્રાણ ખેંચવા લાગ્યા, સા મુંચ મુંચ વિધિ પ્રભાષિણી, જોરથી અવાજ કર્યો, છોડ છોડ. મૂળ વિકરાળ સ્વરૂપ આવી ગયું. છકોસ લાંબી થઈને પૂતના પડી અને ભગવાને પ્રાણોના કર્ષણ કર્યું. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા, ભાગીને આવ્યા. જુએ તો આવી વિકરાળ રાક્ષસી, એના ઉપર પરમાત્મા દોડતા જઈને યશોદાજી ગોદમાં લઈ લીધા અને જાણે પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. વૃક્ષો એની ઉપર પડ્યા. વ્રજવાસીઓ અગ્નિ સંસ્કાર કર્યો છે. માં ગભરાયા, હવે મારા લાલનને કોઈની ગોદમાં નહીં આપું, હવે મારો લાલન મારાથી ક્યારે દૂર નહીં કરે. જેના માથે પણ ઠાકોરજી વિરાજતા હોય ને એને યશોદાજી જેવો ભાવ રાખો, મારા લાલનને ગમે તે થાય મારાથી દૂર નથી કરવું. ઘણી વાર આપણને એવું થાય, બહાર ગામ જઈએ કેમ સાચવીશું, એના કરતા કોઈને ત્યાં પધરાઈ જઈએ, બધું ગોઠવી જઈએ. ગમે તેટલું ગોઠવીને જાઓ, પણ પ્રભુને તમારી પાસે જે આનંદ આવે છે એ બીજે ક્યાંય આનંદ આવતો નથી. અને એટલા માટે પ્રયાસ એ કરવો કે આપણા પ્રભુ આપણી સાથે રહે. કોઈના પણ ભરોસે ઠાકોરજીને મૂકીને જવા નહીં. એમ આપણા વાર્તા સાહિત્યમાં હરિરાયજી આપણને સિદ્ધાંત આપે છે, ગોકુલનાથજી આપણને સિદ્ધાંત આપે છે, આપણા પ્રભુને કોઈના ભરોસે નહીં મૂકવા. બને તો પોતાની સાથે રાખી અને એમને લાલ લડાવવા. કદાચ કંઈક ઓછું કરશો તો વાંધો નથી, પણ તમારાથી દૂર જઈને ઠાકોરજીને ક્યારે આનંદ આવતો નથી. એ તમારા ઘરે આવ્યા છે તમારી વ્યવસ્થા માટે નહીં, તમારા શણગાર અને ભોગ માટે નહીં, એ તમારા ઘરે તમારા માટે આવ્યા છે. એને વૈકુંઠમાં શું કમી હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, એવા શણગાર આપી શકવાના છે, એવું સિંહાસન બનાવી શકવાના છે. કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે આવ્યા? કારણ વૈકુંઠમાં તમે નહોતા અને તમારા હાથની એમને સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવી. અને એટલા માટે પ્રભુને ક્યારે કોઈના ભરોસે રાખવા. યશોદાજીએ નિર્ધાર કર્યો, હવે મારા લાલનને કોઈને નહીં સોંપું, મારી નિકટ રાખીશ. અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. કહેવાય છે કે પૂતના બળી તો ખરા, પણ ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. પૂતના કવચનો પાઠ કરી અને ગાયનું પુચ્છ પરમાત્મા ઉપર ફેરવી રહ્યા છે. ક્યાંક મારા લાલનને કોઈની નજર લાગી ગઈ હોય તો દૂર થઈ જાય. પૂતના વધની લીલાનું વર્ણન કર્યું છે.
આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે, કહેવા લાગે, બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને પ્રસાદ લેવડાવો, મંગલ વાદ્યો વગાડો. પણ થયું શું છે એ તો કે બેના, શેનો ઉત્સવ કરવાનો છે? અરે બહુ આનંદની વાત છે, આપ સાંભળશો તો ખુશ થઈ જશો, પણ છે શું? ત્યારે યશોદાજીએ કહ્યું કે આપણા લાલાને પડખું ફેરવ્યું. જો વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાના જોઈએ. આ જન્મદિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, કીર્તન કરાવો. જેનું મન સદાય મનોરથથી ભરેલું રહેતું હોય એ જ વૈષ્ણવ છે. કારણ પ્રભુ સંબંધી વિચાર નહીં કરો તો સંસાર સંબંધી વિચાર આવશે. સીધી સાદી વાત એક વાક્યમાં સમજાય એટલું તમને કહું, સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. મનને વિષયો તમે નહીં આપો તો એ પોતે જઈને ગોતાઈ લેશે, એ પોતે ગોતી લેશે. અને મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી જ્યાં પણ પડે ને, જ્યાં ઢાળ હોય ત્યાં વહેવા લાગે. આ મન પણ એવું છે, જ્યાં ઢાળ હોય ને ત્યાં મન જવા લાગે. એને સહજ પાપ ગમે છે. મનની વિચિત્રતા જ એ છે ને, પુણ્ય કરવામાં એને કંટાળો આવે ને પાપ કરવામાં મજા આવે છે. હવે એ મનને ભગવાનમાં લગાવવું કઈ? અને એટલા માટે પ્રભુના વિચારોમાં રહેવું. જેના ઘરે ઠાકોર બિરાજતા હોય ને એને આજે આ ઉત્સવ છે, સવારે જાગવું પડશે, આ સામગ્રી કરવાની છે, આ જ કરવાનું છે, આ શૃંગાર ધરવાના છે, આવા વસ્ત્રોનો આજે ક્રમ છે. એ સતત પ્રભુના ચિંતનમાં અને સંસારની ચિંતા કરતા ભગવાનની ચિંતા કરવી સારી. અને પ્રભુ સંબંધી ચિંતન નહીં કરો તો આ સંસારની ચિંતાઓમાં ઘેરાઈ જશો અને આખું જીવન એમાં જ ખતમ થઈ જશે. અને એટલા માટે પ્રભુ સંબંધી ચિંતન રાખ. પ્રભુ ઈચ્છે છે કે તું મારી ચિંતા કર. એ તમે ભગવાનને ભૂલી જાઓ, એની ચિંતા મૂકી દો, પ્રભુને ગમતું નથી. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, પેલા માજી એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એને થયું કે હવે શાંતિ, રોજ બબે બબે નંગ ધરીશ એટલે આટલા દિવસ હવે સામગ્રી નહીં કરવાની. ઠાકોરજી ડબ્બો ખોલી એક જ દિવસમાં આરોગી દે. એટલે કે પ્રભુ આ શું કર્યું? ઠાકોરજી કહે તું મારાથી નિશ્ચિંત બનીશ તો સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે સારું. સારું નહીં વિચારીએ તો ખોટા વિચાર આપણને ઘેરી લેવાય. અને એટલા માટે સતત મનમાં સીધો સાધો ઉપાય બતાવું તો વર્ષે કોઈ એક સત્કર્મ મોટું વિચારો. દર વર્ષે આ કરવાનું. એટલે શું થાય? આખું વર્ષ એનું ચિંતન ને આપણે વર્ષે આ કરવાનું છે, વર્ષે આ કરવાનું છે, વર્ષે એ નિમિત્તે મન ભગવાનમાં. એ રીતે 6 મહિને કંઈક એક સત્કર્મ વિચારો, એ રીતે દર મહિને એક સત્કર્મ વિચારો, એ રીતે દર એકાદશી એક મનોરથ, એ રીતે દર અઠવાડિયે એક મનોરથ વિચારો. એનાથી શું થાય? આખું અઠવાડિયું એનું ચિંતન. દર રવિવારે ભલે એમ હવેલી જાઉં ન જાઉં પણ રવિવારે રાજભોગમાં તો જવાનું જ. એટલે મનમાં એનું ચિંતન રહે. કોઈ એક સંકલ્પ સાથે મનને બાંધી રાખે. અને મનને ક્યાંક ઉત્તમ સંકલ્પ સાથે નહીં બાંધો તે સંસારના ચિંતનો કર્યા કરશે. આમ વિચાર કરી યશોદાજીએ કહ્યું કે બધાને બોલાવીને ઉત્સવ કરો. બધાને આમંત્રિત કર્યા છે. મોટો ઉત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે. બધા માટે સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે અને બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે. એટલે એક શકટ હતું, એક ગાડું હતું, એમાં એક કપડું બાંધીને પલ્લું બનાવી દીધું યશોદાજીએ અને લાલનને પલ્લામાં પધરાવી દીધું. અને બધા જ કામે વળગી ગયા. ઠાકોરજીને થયું કે ઉત્સવ મારો, મનોરથ મારો, અને મને જ ભૂલી ગયે. ઘણીવાર એવું જ થાય ને, હોય ઠાકોરજીનો મનોરથ અને પ્રભુ જ યાદ ના આવે. અને એટલે હું તો ઘણીવાર કહું વૈષ્ણવોને કે જ્યારે પણ કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તે, કોઈના મનોરથમાં, કોઈની કથામાં, કોઈને ત્યાં સત્સંગમાં જવાનું થાય ત્યારે બને તો અલૌકિક નિમિત્તે ક્યાંક ગયા હો તો ત્યાં લૌકિક વ્યવહારની આશા ક્યારેય નહીં રાખે. લો આમને ત્યાં ગયા ને અમને તો ખુરશીએ ના આપી, લો આમને ત્યાં સત્સંગમાં ગયા અમને તો ચાનું ના પૂછે. તો ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા? એટલે બિચારા જેને પાઠ લખાવ્યા હોય એ તો આવો બેન ને આવો ભાઈમાંથી બહાર ના આવે. એ પોતે તો એક પાઠ કરી જ ન શકે. બને તો જેને ત્યાં પણ અલૌકિક નિમિત્તે તમે ગયા હો ત્યાં એને ત્યાં ક્યારેય પણ લૌકિક વ્યવહારની આશા ન રાખે. જેથી જેને ત્યાં સત્સંગ છે એનું મન ભગવાનને છોડીને વ્યવહારમાં ન જાય એની સાવધાની આવનારે જ રાખવાની. અને તમે જો વ્યવહારનો આગ્રહ રાખશો તો પેલા વ્યક્તિને ભગવાન છોડીને તમને સાચવવા પડશે. એટલી મેચ્યોરિટી સમાજમાં હોવી જોઈએ કે જ્યારે પણ અલૌકિક નિમિત્તે જઈએ ત્યારે કોઈ લૌકિક વ્યવહારની આશા ન રાખે. અહીંયા પ્રભુને જ ભૂલી ગયા અને પ્રભુ કે મારો મનોરથ મારું જ વિસ્મરણ. જ્યારે જ્યારે ભગવાનને ભૂલો ને ત્યારે ભગવાન કાંઈક ને કાંઈક એવું કરે જેથી આપણું મન પાછું ભગવાનમાં જાય.
એને આપણું બગાડવામાં રસ નથી, એનું આપણો બગાડ ન થાય એમાં રસ છે. કારણ કે બહુ વાર ભગવાનને ભૂલી સંસારમાં મન રહેશે તો આને ધીમે ધીમે સંસાર ગમવા લાગશે, અને જો સંસાર ગમવા લાગશે તો મારામાં અરુચિ પેદા થશે અને આ જીવનો બગાડ થઈ જશે. અને પ્રભુ પોતાના ભક્તોનો બગાડ થવા દેતા નથી, અને એટલા માટે કાંઈ ને કાંઈ એવું થાય કે ચિત્ત ભક્તનું ભગવાનમાં. એક મજૂર ક્યાં કામ કરતો હતો ને ઉપર 5મા માળે એનો માલિક મકાન અને પથ્થર તોડતો હતો. પથ્થર તોડે જાય, ઠક 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 અવાજ થાય, અને ઉપરથી પેલો માલિકને કઈ કામ હતું એટલે પેલા મજૂરને બૂમો પાડે, પણ એને અવાજ સંભળાય જ નહીં. પેલા તો આને બોલાવવું કઈ રીતે, આનું ધ્યાન મારી તરફ કેમ આવે, એટલે પેલો બૂમો પાડે પણ અવાજમાં સંભળાય નહીં, એટલે યુક્તિ કરી એને 100ની નોટ કાઢી અને ઉપરથી નીચે નાખી. બાજુમાં પડી 100ની નોટ. કામ કરતા કરતા મજૂરે જોયું તો 100ની નોટ મૂકી, 100ની નોટ ખિસ્સામાં મૂકીને પાછો ઠોકવા લાગ્યો. પેલો બૂમો પાડે પણ ઠોકવા લાગ્યો એટલે અવાજ જ ન સંભળાય. 500ની નોટ કાઢી પાછી નાખી, પાછી ખિસ્સામાં મૂકી, પાછો કામે લાગી ગયો. 2000ની નોટ નાખી, પાછો ઠોકવા લાગ્યો, પાછો ઉપાડે, પાછો કામે લાગી, સાંભળે જ નહીં. એટલે પેલા એક કાંકરી લીધી, જ્યાં માથા પર મારી, પેલા સીધું ઉપર જોયું. એમ ભગવાન ઘણીવાર ગાડી નાખે, ઢીંગલી નાખે, ઘર નાખે, પણ આ જીવ જુએ જ નહીં. એટલે કાંઈક સંકટ રૂપ કાંકરી નાખે એટલે જીવ હે હરી કરીને દોડતો ભાગે. પ્રભુનો ઉદ્દેશ્ય જીવની દ્રષ્ટિ ગતિ ભગવાન તરફ રહે, એ પ્રભુનો ઉદ્દેશ્ય છે. ભક્તને દુઃખ આપવું એ ભગવાનનું લક્ષણ. ભગવાન પાસે દુઃખ છે જ નહીં તો આપે ક્યાંથી? કોઈ સૂરજને એમ કે રાતના નીકળે, તું દિવસે નીકળે, રાતના નીકળીને બતાવ, એટલે કે હું નીકળું પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ થઈ જાય. એમ ભગવાન અને દુઃખ એક જગ્યાએ ક્યારે ભેગા થઈ શકતા નથી. ભગવાનનો અભાવ જ દુઃખ છે, એમની વિસ્મૃતિ જ દુઃખ છે. અહીંયા પ્રભુએ વિચાર કર્યો કે બધા જ કાર્યમાં લાગી ગયા છે, મને ભૂલી ગયા છે, એટલે અને એ સમયે શકટની અંદર શકટાસુરે પ્રવેશ કર્યો. પ્રભુએ પોતાના ચરણનો પ્રહાર કર્યો, શકટ ગાડું તૂટ્યું, જોરથી અવાજ થયો, બધા ભાગતા ભાગતા લાલનને ગોદમાં લઈ લીધા. શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે પરમાત્મા. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે, શકટ ભંજન દ્વારા પ્રભુએ લૌકિક આસક્તિઓનો નાશ પરમાત્માએ કર્યો. બ્રજ ભક્તો, જે લૌકિક આસક્તિ હતી, અને એ લૌકિક આસક્તિને કારણે પ્રભુનું વિસ્મરણ થઈ જતું હતું. અને હવે તો બધાએ નક્કી કર્યો, ગમે તેવો પ્રસંગ હોય, આપણું ધ્યાન પ્રભુમાં જ રાખો. એકવાર યશોદાજીની ગોદમાં લાલન બિરાજેલા હતા, અને તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, આંધીના રૂપમાં આવ્યો, અને એવી ધૂળની આંધી લઈને આવ્યો, બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રભુને વિચાર કર્યો કે પ્રભુને ઉપાડી જાઓ, અને પ્રભુ યશોદાજીની ગોદમાં હતા. પોતાનું વજન એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શકે. લાલનને લીધા અને નીચે પધરાવી દીધા. આનો અર્થ હું તો એમ કરું કે જ્યારે જ્યારે ભગવાન ભાર રૂપ આપણને લાગવા માંડે ને, ત્યારે માનજો કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. પ્રભુ એ આપણા જીવનનો આનંદ છે, પણ એ આનંદ જ્યારે ભાર રૂપ લાગવા માંડે, અરે પુષ્ટાવી લીધા, અરે પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, ભોગ ધરવા પડશે, સેવા કરવી પડશે, આમ પડશે 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 બોલે ને તો ઠાકોરજી કે તને ચોક્કસ પડશે. પ્રભુ જ્યારે આનંદની જગ્યાએ ભાર રૂપ લાગવા માંડે, ત્યારે માનવું કે તૃણાવર્તે પ્રવેશ કરે. આ રજોગુણ છે. એટલે તો ગીતાજીમાં પણ અર્જુને પૂછ્યું હતું પરમાત્માને કે દરેક જીવને ખબર છે કે આ પાપ અને આ પુણ્ય, છતાંય માણસ પાપ કેમ કરે છે? ન કરાય અને શું કરાય આ બધાને ખબર હોય, છતાંય કેમ થાય? ત્યારે કહ્યું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન નિહવૈર્ણ. આ રજોગુણને કારણે કામ અને ક્રોધ જાગે, અને એને કારણે માણસ પાપ કરવામાં પ્રેરાય છે. જ્યાં ઉપાડવા ગયો પરમાત્માને, આકાશમાં પ્રભુને લઈ ગયો, પ્રભુએ એક થપાટ લગાવી, પડ્યો છે તૃણાવર્ત, ઉદ્ધાર થયો એનો. અને ભગવાને આ સર્વ લૌકિક આસક્તિ તૃષ્ણા વિતૃષ્ણા સંપાદિત કરી લૌકિક આસક્તિઓનો નાશ કર્યો છે. આ અસુરો નથી, પણ આસુરી વૃત્તિઓ છે, જે વ્રજભક્તોની અંદર હતી, ને ભગવાન એક એક અસુરોને મારી અને આ વૃત્તિઓને દૂર કરી રહ્યા છે. વ્રજવાસીઓ પ્રસન્ન થયા છે. અનેકવિધ પ્રકારની બાલ લીલાઓના વર્ણન આવ્યા છે. લાલન હવે ધીમે ધીમે થોડાક મોટા થયા. હવે તો બપોર પડે એટલે બધી જ ગોપીઓ ભેગી વળી જાય, આખું કુંડાળું કરે ને વચમાં લાલનને પધરાવે. રોજ જુદા જુદા ખીલોના લઈને આવે, જુદી જુદી રમતો લાલનને રમાડે. ભેગી થાય બપોરના સમયે, એક એક કરીને લાલનને શીખવાડે, ચલ લાલન બતાઓ તુમારે સુંદર શ્રી હસ્ત કહાં હૈ,
એટલે લાલન આમ હાથ કરીને બતાવે, અચ્છા લાલન तुम्हारे चरणारविंद कहाँ है, ચરણ કરીને બતાવે. ગોપીઓને થયું લાવો આજે લાલનને એમના કાન પકડાવી દઈએ. કહ્યું અચ્છા લાલન બતાવો આપકે કાન કहाँ है, અને આ ચતુર શિરોમણી ઊભા થઈને ગોપીના કાન ખેંચીને કે આ રહ્યા, આને કોઈ પકડે? એવી સુંદર સુંદર લીલાઓ કરે. એકવાર સુંદર નુપુર શુદ્ધ કરાવ્યા યશોદાજીએ અને ચરણમાં ધરાવ્યા. અને હવે તો ઘૂંટણી લાલન ચાલે, છમ છમ અવાજ આવે પાછળ. પાછળ વળીને જોઈ અવાજ ક્યાંથી આવે છે? પાછા 2 ડગલા ચાલે ઘૂંટણીથી ને છન છન અવાજ આવે. ખબર પડી આ તો મારા ચરણારવિંદમાં આવી રહ્યો છે. અને હવે તો લાલન એવા પ્રસન્ન થાય, છમ 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 કરીને આખા નંદા લઈને આંગણામાં રોજ દોડે. રોજ જયારે પલ્લામાં ઝૂલતા હોય ત્યારે આંગણામાં બાંધેલી ગાયને એમ થાય યશોદાજી કેવા ભાગ્યશાળી છે, લાલનને પલ્લામાં ઝુલાવવાનું કેવું સુખ એમને મળે છે. પ્રભુ તો બધાના મનોરથોને પૂરા કરવા આવ્યા છે. એટલે એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા જ્યાં ગાય બેઠી હતી ત્યાં લાલન પહોંચી ગયા અને બેસેલી ગાયના શિંગડા પકડી લીધા. એટલે ગાય તો ઊભી થઈ ગઈ, ઊભી થઈ ગઈ. લાલન આમ લટકે છે શિંગડા પકડીને. અને ગાયને યાદ આવ્યું કે રોજ લાલનને પલના યશોદાજી ઝુલાવે અને પ્રભુ તો મારો મનોરથ પૂરો કરવા આવ્યા છે. એટલે પોતાનું મુખ નીચે ઉપર કરી અને યશોદાજીની જેમ ગાય પણ પલના ઝુલાવી રહી છે. અનેક પ્રકારના મનોરથો પ્રભુ ભક્તોના પૂરા કરે છે. ચલવદ શિખવત યશોદા મૈયા, અને 2 આંગળી ઊભી કરી લાલન પાસે ઉભા રહી જાય યશોદાજી, અને આંગળી છોડી દૂર ઉભા રહી જાય. લાલન આવ તો, અને છમ 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 કરતા લાલન દોડે અને જ્યાં પડવા જાય યશોદાજી ખોળામાં લે. આખા જગતને જે ચલાવનારો છે એને ચલાવતા શ્રી યશોદાજી શીખવે. ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ઠાકોરજી જેવો ભક્તનો ભાવ એવા મનોરથોને પૂરા કરે. હવે તો થોડા મોટા થયા, સરખા સખાઓ મળી ગયા, મંડળ બનાવ્યું અને કહ્યું આપણું મંડળ આજથી સ્થાપીએ છે. નિયમ એક જ છે, જે મળે વાંટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો માર. આ બધા જ વિદ્વાસીઓ જ્યારે પણ માખણ બનાવે છે ગોપાંગનાઓ, ત્યારે વલોતા વલોતા મને યાદ કરે છે. મારે તો એમના મનોરથો પૂરા કરવા છે. કારણ કે આ ગોપીઓને એમ થાય જ્યારે સવારે સવારે દહીં વલોવતી હોય અને મનમાં વિચાર કરે કે પ્રભુ આ સામગ્રી આપના માટે સિદ્ધ કરીએ છે, પણ અમે લોકો સાધારણ ગોવાલણો, આપ તો રાજા છો વ્રજના. 9 લાખ ગાય જેના ઘરે રોજ દોહાતી હોય એને આ વાટકી ભર માખણ કેમ કરીને પહોંચાડે? અમે અસમર્થ છીએ, અમે આપને લાયક નથી. પણ હા, મનમાં મનોરથ છે કે આ સામગ્રી આપના માટે છે. પ્રભુ કહે તમે મારા સુધી ના આવી શકો, પણ હું તો તમારા ઘરે મનોરથ પૂરા કરવા આવી શકું ને. પણ પ્રભુ આપને બધા ચોર કહેશે, વાંધો નહીં, દુનિયાવાળા ચોર કહેતો કે, પણ હું મારા ભક્તના મનોરથો પૂરા કરી અને મારા સંકલ્પો, મારો સંકલ્પ છે કે ભક્તના મનોરથ પૂર્ણ કરવા. ભલે ચોર કેવડાઈશ પણ તમારા મનોરથો પૂરા